નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત આગામી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 મેચોની સિરીઝ જે 22મી નવેમ્બરથી યોજાવા જઈ રહી છે તેના વિશે ખાસ વાત કરવાની છે અને અત્યંત મહત્વની મેચ છે આ ટીમ ઇન્ડિયા માટે, એટલા માટે કેમ કે 5 મેચોની સિરીઝ છે, કમસે કમ 4 તો જીતે જ તેવું દર્શકો અપેક્ષા રાખી રહ્યા છે. તો જે 22 નવેમ્બરથી આ સિરીઝ શરૂ થવા જઈ રહી છે, ઓસ્ટ્રેલિયાના પર્થમાં પ્રથમ ટેસ્ટ રમાશે એટલે પર્થની પીચ ને કેવા પ્રકારે ધ્યાનમાં રાખીને ખેલાડીઓએ તૈયારી કરવાની રહેશે તેના વિશે તો ખાસ ચર્ચા કરીશું જ. ટીમની હાલની સ્થિતિ શું છે તે પણ જાણીશું, કેટલા ખેલાડીઓ ફોર્મમાં છે, કયા કયા ખેલાડીઓને સ્થાન મળી શકે, આ તમામ અત્યારે હાલ જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તેનો જવાબ ક્યાંક જાણવાના પ્રયાસ કરીશું. બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ કેટલું સ્ટ્રોંગ છે. મોટાભાગના દર્શકો અત્યારે વિચારી રહ્યા હશે કે ન્યુઝીલેન્ડ વખતે જે ભૂલો થઈ છે ટીમથી તેનું ક્યાંક આ સિરીઝમાં પુનરાવર્તન ન થાય. જોકે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા નથી રમી રહ્યા એવી વિગતો બહાર આવી છે. હવે એમના બદલે કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહને આપવામાં આવી છે. એટલે આનાથી ટીમમાં કેટલો ફેરફાર પડી શકે, કેવા પ્રકારના સમીકરણો રચાવા જઈ રહ્યા છે, આ બધી જ બાબતોની આપણે આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. તો આજની ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં પ્રથમ મેચ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ભારતની ઘણી ચિંતાઓનો ઉપાય અત્યારે મળી રહ્યો નથી. બંને ટીમો વચ્ચે શાબ્દિક યુદ્ધ તો દિગ્ગજોના સ્ટેટમેન્ટ્સથી શરૂ થઈ ચૂક્યું છે, પણ ખરો મુકાબલો શરૂ થાય તે પહેલા ભારતીય ટીમની રૂપરેખા કેવી હોઈ શકે છે તેની કલ્પના કરવી મુશ્કેલ લાગી રહી છે. સૌપ્રથમ તો અંગત કારણોસર કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નથી રમી રહ્યા અને જસપ્રીત બુમરાહ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રહેશે તે સત્તાવાર સૂત્રોએ જાહેર કરી દીધું છે. ભારતીય ટીમમાં કેએલ રાહુલનું સ્થાન ખાલી જગ્યા પૂરો જેવું થઈ ગયું છે. હવે કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરશે તેવું જાણવા મળ્યું છે. ફિટનેસનો ઇસ્યુ પણ ભારતને સતાવી રહ્યો છે. મોહમ્મદ શમી ઈજામાંથી બહાર આવીને બીજી ટેસ્ટ રમી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતીય ટીમમાં શુભમન ગિલ પણ ઈજાગ્રસ્ત છે અને પ્રથમ ટેસ્ટ રમવાનો નથી. પ્રથમ ટેસ્ટ પર્થના મેદાન પર રમવાની છે. પીચ પર ઘાસ પણ હશે અને આ પીચ ફાસ્ટ પણ હશે, એટલે ભારતના બેટર્સની ખરી કસોટી પણ થશે. તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ, જે આખી આ 5 ટેસ્ટ મેચોની શ્રેણી છે તેના વિશે થોડી માહિતી આપણે મેળવીશું. અશોકભાઈ, પહેલો સવાલ એ જ કરવો છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચોની શ્રેણી છે, આને કેવી રીતે જોઈ શકાય? વેલ, એકચ્યુઅલી તો જેમ એશિઝ સિરીઝ ચાલે છે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, એ જ પ્રમાણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જે છે એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય છે. આમ જોવા જઈએ તો અત્યાર સુધીની ટેસ્ટ મેચોમાં જો ટોટલ જુઓ તમે તો ભારત ડેફિનેટલી પાછળ છે, ઓસ્ટ્રેલિયા આપણાથી આગળ છે. 1877માં એમણે પહેલી ટેસ્ટ મેચ રમી હતી ઇંગ્લેન્ડ સામે અને ત્યારથી માંડીને આજ સુધી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સતત રમતા રહ્યા છે. આપણે બહુ પછી આવ્યા, તો ત્યાર પછીની જે જોઈએ તો પણ એ પરિસ્થિતિમાં શરૂઆતના તબક્કામાં ભારતને હારનો સામનો કરવો પડ્યો, કારણ કે ભારતની ટીમ એટલી મજબૂત હતી નહીં. પણ નાવ અત્યારની જે સ્થિતિ છે એ ક્યાંક એટલા માટે રોમાંચક છે, એટલા માટે રોચક છે, એટલા માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની છે કારણ કે છેલ્લી 3 સિરીઝ જે આપણે રમ્યા એમાં 2 શ્રેણી આપણે રમ્યા ઓસ્ટ્રેલિયાની અંદર અને 1 શ્રેણી રમ્યા ભારતમાં. આ 3 શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. ઘણા બધા લાંબા સમય પછી એવું બન્યું છે કે આપણે આટલું પ્રભાવશાળી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા છીએ. કે ઘણા બધા ખેલાડીઓ હતા, ઘણા બધા ખેલાડીઓ રિટાયર થયા, નવા ખેલાડીઓ આવ્યા છે. એ બધાની વચ્ચે જોઈએ તો સંતુલન સાધવાનું જે સૌથી મહત્ત્વનું કામ બનશે એ આ શ્રેણીમાં બનશે. અચ્છા, નાવ ઇમ્પોર્ટન્ટ ભારત માટે એટલા માટે બની ગયું છે કે જ્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆતથી એની સાયકલ 2 વર્ષની હોય છે, 2 વર્ષની અંદર જેટલી ટેસ્ટ મેચો રમાય એમાં જેટલું પર્સન્ટેજ રેશિયો તમારો હોય એ પ્રમાણે 2 ટીમો ફાઇનલમાં પ્રવેશે. ભારત જ્યારથી શરૂ થઈ ત્યારથી ફાઇનલમાં પ્રવેશ્યું છે અને આ વખતે પણ જે તબક્કામાં આપણે પસાર થઈ રહ્યા હતા, જે ગોલ્ડન ટાઈમમાંથી પસાર થઈ રહ્યા હતા, બાંગ્લાદેશની શ્રેણી આપણે જીત્યા હતા, એમ લાગ્યું કે ભારત તો
આવી જ જશે, નંબર 1 બની જશે. આમ તો બીજા નંબરે છે પણ નંબર 1 બની જશે. બટ ધેન આફ્ટર ધેટ ન્યૂઝીલેન્ડ હેઝ બીટન અસ ઇન 3 ટેસ્ટ મેચીસ કોન્ઝિક્યુટિવલી. દેટ વોઝ અ ગ્રેટ સેટબેક અને એના કારણે આપણે પાછળ ધકેલાઈ રહ્યા. બીજી ટીમો, શ્રીલંકાની ટીમ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ છે, ન્યૂઝીલેન્ડની ટીમ છે, એ બધી ક્યાંક ને ક્યાંક આપણી સામે એક પડકાર બનીને ઊભી છે કે ભાઈ હવે ભારતને જો આ ટેસ્ટ મેચો અથવા તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો ઇટ ઇઝ અ ટફ ટાસ્ક. ટફ ટાસ્ક એટલા માટે કે સૌથી પહેલી વાત છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર આપણે 4-1 હરાવવું પડે, જે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. કારણ કે એમની જે પીચો છે, ઉછાળ લેતી પીચો છે, સ્વિંગ થતી પીચો છે, અને એની ઉપર આપણે આવી વાત કરીએ તો ક્યાંક અતિશયોક્તિ કહેવાય, પણ ક્યાંક આંકડા ભારતની સાથે છે. વી હેવ ડન ધીસ. મને યાદ છે ગયા વખતે જ્યારે આપણે ગયા 36 રનમાં ભારતની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી, ધ લોએસ્ટ એવર ટોટલ. ત્યાર પછી જે કમબેક કર્યું અને ત્યાર પછીની બંને ટેસ્ટ મેચો જીતીને શ્રેણી જીતી લીધી. સો ધ સમથિંગ વિચ ઇઝ ઇમ્પોસિબલ કામ હોય એ કામ પોસિબલ બન્યા છે. ભારતીય ખેલાડીઓનો પ્રતિભાવ એટલો જબરજસ્ત રહ્યો છે. ભારતના અત્યાર સુધીના જે રેકોર્ડ છે એ પણ બહુ સારા છે. પણ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ખેલાડીઓ બદલાયા છે. અજિંક્ય રાણે જે ગયા વખતે હીરો હતા, હી ઇઝ નોટ ઇન ધીસ સિરીઝ. ચેતેશ્વર પૂજારા ગયા વખતે સૌથી વધુ રન બનાવ્યા હતા, હી ઇઝ નોટ ધેર ઇન ધ સિરીઝ. વિરાટ કોહલી નોટ ઇન અ વેરી ગુડ ફોર્મ. રોહિત શર્મા નોટ પ્લેઇંગ ધ ફર્સ્ટ ટેસ્ટ મેચ. તો આ બધા પડકારો સામે આપણે નવોદિતોને તક આપીને આ શ્રેણીમાં કંઈક આગળ વધવાનું છે અને એટલા માટે થોડુંક ડિફિકલ્ટ લાગે છે. આપણે પેટ કમિન્સને ઓળખીએ છીએ સારી રીતે. એણે કહ્યું હતું કે અમદાવાદના સ્ટેડિયમ પર જેટલા પ્રેક્ષકો બેઠા છે એમને હું ખામોશ રાખીશ. આઈ વિલ મેડ ધીસ પીપલ સાયલેન્ટ. અને હી ડીડ ઇટ. આપણને ફાઇનલમાં અમદાવાદમાં હરાવ્યા હતા આપણને. તો એક સફળ કેપ્ટન છે અને એણે બહુ સરસ સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે મારું જે ટ્રોફીઝ બધી રાખું છું હું જે કેબિનેટમાં, એ કેબિનેટમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી જ બાકી છે અને એ આ વખતે હું લઈશ. સો ધીસ ઇઝ ધી ટાઈપ ઓફ એ લોકોનો જે સેલ્ફ કોન્ફિડન્સ એ છે કે અમે લઈને રહીશું. બીજી બાજુ સાયકોલોજીકલ પ્રેશર ટેક્ટિક્સ પણ અપનાવવામાં આવે છે. તેના છાપવામાં ભારત માટે લખવામાં આવે છે. વિરાટ કોહલીને કહેવામાં આવ્યું કે ભાઈ એ ઇમોશનલ ખેલાડી છે, એને એમ કે એ તો આ વખતે એટલું સારું નહીં રમે, એટલે પહેલેથી જ એને શાબ્દિક યુદ્ધ કહેવાય. અને આ બે શ્રેણીમાં ચાલે છે. કારણ કે અત્યારે ટફ શ્રેણી જો હોય તો એક તો એશિઝ શ્રેણી છે જે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રમે છે. બીજી ટફ શ્રેણી જો સૌથી વધારે જોવાતી હોય, સૌથી વધુ લોકો સુધી પહોંચતી હોય, સૌથી વધુ લોકો એને આનંદ માણતા હોય એવી સિરીઝ છે ભારત અને ઓસ્ટ્રેલિયાની. કટ્ટર દુશ્મનો બની ગયા છે. જ્યાં જોવો ત્યાં આપણને ઓસ્ટ્રેલિયા નડે છે. એટલે આ વખતે ઇવન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લાસ્ટ ટાઈમ આપણે રમ્યા ફાઇનલ, આપણે ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધું. આ વખતે વન ડેની ચેમ્પિયનશિપ અહીં અમદાવાદમાં આપણે જીતવાનો પૂરેપૂરા ચાન્સ હતા, આપણને હરાવી દીધા. તો ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓમાંથી હવે ફરી એકવાર એક નવી દુશ્મની, નવી રાઇવલી કહેવાય એ રાઇવલી શરૂ થઈ છે અને એ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. એટલે જે લોકો જોવાના છે ને વાત તો બરાબર, પણ ઇન્ડિવિડ્યુઅલ ખેલાડી માટે પણ આ શ્રેણી એટલી મહત્ત્વની છે. કારણ કે જો ઓસ્ટ્રેલિયાની ઉછાળી લેતી પીચો ઉપર કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરે છે તો ઇટ ઇઝ બીન કન્સિડર્ડ હિમ એઝ ધ બેસ્ટ બેટ્સમેન ઓર ધ બેટ્સમેન વિથ ધ ગટ્સ. એવો બેટ્સમેન કે જે મેદાન ઉપર ટકી શકે, એવો ખેલાડી કે જે 5 દિવસ સુધી ટેસ્ટ મેચ રમી શકે, એનો ટેમ્પરામેન્ટ, એનો જે સ્પિરિટ છે એ સ્પિરિટ કેટલો છે અથવા તો કેટલું સારું એ ટકી શકે છે આ બોલરો સામે. આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ટેસ્ટ. ના, સિનિયર ખેલાડીઓ છે એ તો જાણે વિરાટ કોહલી છે તો ઓબ્વિયસલી એની ઉપર દબાણ હોય એ સ્વાભાવિક છે. બટ નાઉ ધ ન્યૂ કમર્સ, નવા જે ખેલાડીઓ, યશસ્વી જયસ્વાલ છે, સરફરાઝ છે, તો આ બધા ખેલાડીઓ માટે એક બહુ મોટી તક છે. કારણ કે એમણે ક્યાંક જેમ આપણે લાસ્ટ શ્રેણી T20ની જો એમાં ન્યૂ કમર્સ હેવ ડન વેરી વેલ. તો એ ન્યૂકમર પાસેથી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર સારો સ્કોરની આપણે અપેક્ષા કરીએ. તો આપણા ટેકિંગ્સ એટલા બધા છે કે જેની કોઈ હદ નથી. આપણે તો ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવવાનું પણ છે અને પાછું એમના ઘરમાં જઈને, એટલે કબરું કામ છે. અને 4 મેચો સતત હરાવી કોઈ ટીમને ઇટ ઇઝ નોટ અ જોક. એટલે દોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ તે છતાંય ભારતે જે રીતે 3 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કર્યું છે અને ખાસ કરીને 2 શ્રેણી તો આપણે ઓસ્ટ્રેલિયામાં જઈને મારી છે, એટલે ક્યાંક આપણે એવી આશા ચોક્કસ રાખી શકીએ.
ઓકે, અને આપણે હવે પ્રથમ ટેસ્ટની જ્યારે વાત કરીએ છીએ અશોકભાઈ, તો એક આ મોટો પડકાર છે એમ કહી શકાય, કેમ કે રોહિત શર્મા નથી અને ગિલ ઇન્જર્ડ છે. હવે ઓપનિંગ કોણ કરશે? કારણ કે બંને ઓપનર તો ગેરહાજર છે. એ લોકો પાસેથી અપેક્ષિત હતું, પણ હવે બંને ગેરહાજર છે એવું છે. અને ઇન્જરી કેટલી મુશ્કેલ છે, કેમ કે ગિલ ઇન્જર્ડ છે, તો કેટલી મુશ્કેલી ઊભી થઈ છે ભારત માટે આ વખતે? સી દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. જ્યારે પણ કોઈ પણ ટીમ પ્રવાસે જાય તો તમે કેટલા ખેલાડીઓ લઈ જઈ શકો? 17, 18 કેટલા લઈ શકો? હવે તમારી પાસે જો ઇન્જરી કન્સર્ન થાય શરૂઆતની મેચોમાં અથવા તો નેટ પ્રેક્ટિસમાં ઇન્જરી થાય. હવે શુભમન ગિલનું અંગૂઠો ફ્રેક્ચર થયો છે, તો હી ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે ધ ફર્સ્ટ મેચ. મોહમ્મદ શમી જે રણજી ટ્રોફીમાં સારું રમ્યો અને એ કદાચ બીજી ટેસ્ટ મેચથી જોડાશે, એ પણ પહેલી ટેસ્ટમાં અવેલેબલ નથી. રોહિત શર્મા being the captain, he is not there in the first match. તો પહેલી વસ્તુ એ છે કે આ જે બધા ખેલાડીઓ ઇન્જર્ડ થયા છે અથવા તો નથી રમતા અથવા તો નથી રમી શકતા, તો એ ક્યાંક ને ક્યાંક ભારત જો એક મોટો એમ લઈને ચાલતું હોય કે અમારે 4-1 આ શ્રેણી જીતવી, 4-0 જીતવી રાધર, તો ક્યાંક ને ક્યાંક આપણને બેકફૂટ ઉપર લઈ જાય છે. અને સેકન્ડલી that is going to increase the burden of all those who are now playing. તો પ્લેઇંગમાં કોણ છે તમારી પાસે? KL રાહુલ. હવે KL રાહુલ ગઈકાલ સુધી ઇન્જર્ડ હતો. આજે એવા સમાચાર આવે છે કે હી ઇઝ ફિટ એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ પ્લે. આપણા માટે સારા સમાચાર છે, કારણ કે KL રાહુલને ઓપનિંગ તરીકે તમે અજમાવી શકો. યશસ્વી જયસ્વાલના ઓપનિંગ બેટ્સમેન તરીકે હી વિલ પ્લે, એવી અત્યારે એક વાત આવી છે. હવે ત્યાર પછી તમારે ગિલને વન ડાઉન, તમારો ગિલ આવે છે, ગિલ તમારી પાસે નથી, તો એ તમને સેટબેક પડશે. રોહિત નથી, ગિલ નથી. KL રાહુલ ઘણા વખત પછી ઓપનિંગ કરશે અને એ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ફોર્મમાં નથી. તો આ 4-5 ખેલાડીઓ સુધીની જો ગણતરી કરીએ તો ભારતને થોડીક એમ લાગે છે કે થોડું તકલીફ છે અથવા તો ડાર્ક ક્લાઉડ્સ છે. પણ લેટ્સ સી, કારણ કે ત્યાર પછીના જે બેટર્સ છે અથવા તો નવા, ધારો કે ઐશ્વર્યન કરીને બેટ્સમેન છે, એને કદાચ તક મળવી શક્યતા હતી, પણ નાવ KL રાહુલ ઇઝ ફિટ, તો એને તો નહીં એ કરે. પણ ત્યાર પછીના જે ખેલાડીઓ છે એમના માટે એક તક છે. રિષભ પંતે ગયા વખતે બહુ જબરજસ્ત બેટિંગ કરી હતી, તો આ વખતે એ છે. ઇવન સરફરાઝ છે, તો એ લોકો માટે બહુ મોટો પડકાર. અને જ્યારે તમારી પાસે ટોચના ખેલાડીઓ નિષ્ફળ જાય તો ત્યારે જે મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર છે એના ઉપર પ્રેશર વધે ને. ઇફ દે પરફોર્મ ઇન દેટ પ્રેશર, ઘણી વાર એવું બન્યું છે કે પ્રેશરમાં એ લોકોએ પરફોર્મ કર્યું છે. ગયા વખતની વાત શુભમન અને રિષભ પંતની કરો, હી હેઝ પ્લેડ ફેન્ટાસ્ટિક ઇનિંગ, તો દે કમ આઉટ, દે કમ શાઇનિંગ. તો એ હવે ક્યાંક એની ઉપર આપણે અપેક્ષા રાખવાની છે. વિરાટ કોહલી રમે અને રમશે, પ્રેશર પણ છે, દબાણ છે, બધી જ વાત છે. ફોર્મમાં નથી, રન્સ બનતા નથી, અનુભવ આટલો બધો છે, તો શા માટે ટીમમાં છે, એવી પણ ક્યાંક વાત આવે છે. બટ કીપિંગ એવરીથિંગ અસાઇડ, ધ વે હી ઇઝ પ્લેઇંગ અને જે રેકોર્ડ્સ એના ઓસ્ટ્રેલિયા સામે છે, અદ્ભુત છે, એમાં કોઈ બેમત નહીં. અને ઇફ હી સ્ટાર્ટ પ્લેઇંગ તો આપણે જે 4-0ની જે વાત કરી રહ્યા છે એ શક્ય બની શકે એમ છે. બિલકુલ. અને આપણે ભારતનો ઓસ્ટ્રેલિયામાં જે રેકોર્ડ છે તેના વિશે જ્યારે વાત કરીએ, કેમ કે આ વખતે ખૂબ જ કપરો પડકાર છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર આપણી પાસે આ ચેલેન્જ છે બહુ જ મોટી કે આપણે હરાવવાનું છે ઓસ્ટ્રેલિયાને. શું આવું થયું છે ખરું કે ભારતે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર હરાવ્યું હોય તેના હોમ ગ્રાઉન્ડમાં? અને જો એવું થયું હોય તો કેપ્ટન કોણ હતા? સી, બહુ સાચી વાત કરી આપણે. છેલ્લા જે રિસન્ટ પાસ્ટમાં વિરાટ કોહલી જ્યારે કેપ્ટન હતા ત્યારે આ બન્યું છે, અને પછી અજિંક્ય રહાણે કેપ્ટન બન્યા. આપણે 2 શ્રેણીમાં એમને હરાવ્યા છે. એમાં એક તબક્કો તો એવો હતો કે જ્યારે ભારતની સ્થિતિ નબળી હતી, ટોચના ખેલાડીઓ રમતા નહોતા, બિકોઝ દે વર આઈધર એબસન્ટ ઓર વિરાટ કોહલી વોઝ નોટ ધેર. ચેતેશ્વર પૂજારાને અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ આપવામાં આવી. અને આફ્ટર દેટ યંગ ટીમ, એટલો બધો અનુભવ નહીં, એ ટીમે જબરજસ્ત કર્યું અને એટલું સારું પરફોર્મ કર્યું કે વી હેવ વોન દેટ સિરીઝ 2-1. એની પહેલાંની સિરીઝ પણ આપણે 2-1થી જીત્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી તો એમાં પણ આપણે 2-1થી જીત્યા. એટલે છેલ્લી 3 સિરીઝ તો આપણે જીત્યા જ છીએ. એટલે એમ કહી શકાય કે આપણો જે રેકોર્ડ છે અત્યારે રિસન્ટ પાસનો જે રેકોર્ડ છે આટલો શાનદાર છે. ધર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ મેં કહ્યું એમ કે આ વખતે તમારી પાસે એક રન મશીન હતું, ચેતેશ્વર પૂજારા ઇઝ નોટ ધેર. બીજો જબરજસ્ત ખેલાડી હતો અજિંક્ય રહાણે. અને આ બંને ટેસ્ટ મેચ માટેના સ્ટેન્ડર્ડ ખેલાડીઓ હતા. ટેસ્ટ મેચ માટેના સ્ટેન્ડર્ડ પ્લેયર્સ એટલે એવું કહી શકાય કે જે ખેલાડીઓને તમે ગમે તેટલા લલચાવો, એ એમની ગેમ જ રમે. એટલે આ બહુ અગત્યનું છે કે તમે કેટલો લાંબો સમય મેદાન ઉપર ટકી શકો છો, એ ટેસ્ટ મેચમાં મહત્ત્વનું છે.
અહીંયા ચોગ્ગા છક્કા નથી જોઈતા કોઈને, અહીંયા 20 બોલમાં 50 રન નથી જોઈતા, કોઈ નથી જોઈતા. અહીં તો કેવી રીતે એક દિવસ કાઢી શકે, 2 દિવસ કાઢી શકે, એક દિવસ બેટિંગ કરવાની, 2 દિવસ બેટિંગ કરવાની. સુનિલ ગાવસ્કર છે, આ બધા જોફ્રી બોયકોટ હતા, એ તો એના માટે એમ કહેવાતું હતું કે મેદાન ઉપર આવે તો બિસ્તરા પોટા લઈને જ આવે છે, અને જેવો બીજા દિવસે રમવા આવે તો બીજા દિવસે પહેલા બોલથી રમતો હોય એ રીતે શરૂ કરે. તો આવા ખેલાડીઓ, ટેમ્પરામેન્ટવાળા ખેલાડીઓ જોઈએ કે જેમની પાસે ફિઝિકલ ફિટનેસ છે, 5 દિવસ ઊભા રહેવાની, એ તડકો હોય કે કોઈ પણ સ્થિતિ હોય, ઠંડી હોય, એની અંદર મેદાન ઉપર બેટિંગ કરવાની, 3-3, 4-4 સ્વેટર પહેરીને એ લોકો એ કરે. તો આ બધી વસ્તુ એટલે ટફ, ઇટ ઇઝ અ વેરી ટફ, ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. આપણે મુશ્કેલ પ્રવાસ કહીએ એટલા માટે કહીએ છીએ બિકોઝ ઇટ હેઝ ગોટ એવરીથિંગ ધેર. તમારી પાસે બધી જ તકલીફો ત્યાં છે, ફાસ્ટ બોલરો ત્યાં છે, વિશ્વના સૌથી સારામાં સારા ફાસ્ટ બોલરો ઓસ્ટ્રેલિયા પાસે છે, ઇન્ક્લુડિંગ પેટ કમિન્સ. એટલે આપણે ડેફિનેટલી આપણે સારું પ્રદર્શન કર્યું છે અને આપણે કરી પણ શકીએ છીએ, પણ જે પડકારો છે એને પણ ભૂલવું ના જોઈએ. એટલે વી હેવ ડન વેરી ગુડ ઇન લાસ્ટ બોથ સિરીઝ, અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પણ આપણે જીત્યા છે. એટલે હું માનું છું કે નાવ ઇટ ઇઝ ધ ટર્ન ઓફ જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ ડઝન્ટ કેરી એ ગુડ રેકોર્ડ. હી હેડ કેપ્ટન one test match which we lost. પણ હું માનું છું કે જે રીતે ટીમનું જનૂન છે, જે રીતે ખેલાડીઓને પોતાને પુરવાર કરવાની જે ધગશ છે, લેટ્સ સી વોટ હેપન્સ. અને આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની જ્યારે વાત કરીએ છીએ, ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રીજા પેસર તરીકે ટીમમાં કોણ આવી શકે? આ એક પહેલો સવાલ. ફાસ્ટ વિકેટ્સ પર રમવું ભારત માટે પણ મુશ્કેલ બનશે એવું લાગી રહ્યું છે. સી ઇટ્સ ઓલવેઝ આપણે કોઈ પણ ટીમ ભારતમાં રમવા આવે તો આપણે શું કરીએ છીએ? આપણે એમને કે ચાલો આવી જાઓ અમારી સામે, અમે સ્પિન વિકેટો બનાવીશું. વી મેક ધેમ ડાન્સ ઓન ધ સ્પિન વિકેટ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે આ વખતે આપણે ડાન્સ કરતા થઈ ગયા ને ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ ફાવી ગયા. અધરવાઇઝ એક જમાનો હતો ચંદ્રશેખર, બેદી, પ્રસન્ના, વેંકટરાઘવન, દેવર હેડ ટેરિફિક. અને આપણે આવી સ્પિન વિકેટો ઉપર રમવાનું કોઈ રમી ના શકે સાહેબ. દુનિયાનો કોઈ બેટ્સમેન ભારતમાં ટકી ના શકે એવી સ્થિતિ હતી. બટ ગોન આર ધ ડેઝ નાઉ. ત્યાર પછી આપણી પાસે ફાસ્ટ બોલર્સ પણ ઘણા આવ્યા અને દે આર ઓલ્સો ડુઈંગ વેરી ગુડ જોબ. તમે જે વાત કરી એ બહુ સાચી વાત છે. ભાઈ ત્રીજો પેસર કોણ, મીડિયમ પેસર કોણ ત્રીજો? એક તો સિરાજ છે, એ તો રમશે, બુમરાહ રમશે. પ્રસિદ્ધ કૃષ્ણા ઇઝ ધ મેન હુ એકોર્ડિંગ ટુ મી કેન બી ધ બેસ્ટ ઓફ ધીસ થિંગ. કારણ એવું છે કે હી હેઝ ગોટ અ વેરી ગુડ હાઇટ, he is a tall lean fellow and he has got a very good arm action which bouncing the ball from the good length. એટલે આ જે પર્ટિક્યુલર એક એબિલિટી છે બોલને બાઉન્સ કરવાની, કારણ કે એની હાઇટ છે. he leaves the ball right from the શોલ્ડરની હાઇટથી, ત્યાંથી એ ઉપરથી બોલ નાખે છે. તો હું માનું છું કે he can be much more crucial એટલા માટે કે જો ત્યાંની ફાસ્ટ વિકેટો ઉપર તમારે જો એસ્ટાબ્લિશ થવું હોય બોલિંગ ડિપાર્ટમેન્ટનું, તો દે નો કે બુમરાહ ઇઝ ડેન્જરસ. એ તો એમને બધાને ખબર છે કે બુમરાહનો સામનો કરવો મુશ્કેલ છે. પણ ધારો કે બુમરાહનો સામનો થઈ ગયો, કારણ કે ધીસ ઇઝ ધ ટેસ્ટ મેચ. અહીંયા પ્રોબ્લેમ એવો છે ને કે બુમરાહના 6 બોલ પડે તો 6 બોલમાં સદી મારવાની, છગ્ગા મારવાનો, નોટ એટ ઓલ. 6 બોલ તમે એ કરો. મને યાદ છે સુનિલ ગાવસ્કર યુઝ ટુ પ્લે, માલ્કમ માર્શલ 25 પગલાની રનિંગ લઈને આવે અને પેલો આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જવા દે, ફ્રસ્ટ્રેટ થઈ જાય બોલર. તો આ રીતના તમારી પાસે બોલર્સ અને આ રીતે તમારી પાસે બેટર્સ, તમે જે સામનો કરવાની વાત કરી, તો આ જે ખેલાડીઓની નામ દીધું મેં, સુનિલ ગાવસ્કર, ત્યાર ચેતેશ્વર પૂજારા, રાહુલ દ્રવિડ, અજિંક્ય રહાણે, ધીસ આર ધ પીપલ વિલ નોટ, એ ત્યાં જ બોલ પડે તો પડે, જાય જતો રહે બોલ, વાંધો નહીં. હવે 25 ડગલાની તાકાત લગાવીને પેલો બોલ નાખે ને એ તમે જવા દો, એવી 5 ઓવર નાખે તો બોલર હાંફી જાય. તો આ જે છે એ ટેસ્ટનો ટેમ્પરામેન્ટ છે. યુ હેવ ટુ મેક હિમ ટાયર્ડ, યુ હેવ ટુ મેક હિમ બોલ, યુ હેવ ટુ મેક હિમ, એના બોલ જવા જ દો તમે, તો એ ફ્રસ્ટ્રેટ થશે. તો આ જે પરિસ્થિતિ છે, એક ટેસ્ટ મેચ રમવાની એક આખી એક નવી શૈલી છે. T20 અને વનડેની, અરે T20 અને વનડેની અલગ છે. ધીસ ઇઝ બીંગ પ્લેડ વિથ રેડ બોલ, અધર આર વિથ વ્હાઇટ બોલ્સ. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિઓમાં જો તમે જો તો પ્રસિદ્ધ કૃષ્ણા કેન બી ધી રાઇટ મેન ટુ બી ઇન. આપણી પાસે ઘણા સારા બોલર્સ છે, એવું નથી. આકાશદીપ છે, હર્ષિત રાણા છે, નીતિશ રેડ્ડી છે. હર્ષિત ઓલ્સો કેન હેવ એ ચાન્સ ટુ પ્લે. પણ હું માનું છું કે Prasidh Krishna, if he is fit and if he is bowling well, so he should get a first preference because he has got that speed, that height, that movement, and he can beat the batsman at any given time. અને આપણે આગળ હવે વાત કરીએ સ્પિન ડિપાર્ટમેન્ટમાં, તો કેવી સ્થિતિ લાગી રહી છે અને જાડેજા, અશ્વિન અને સુંદર ત્રણેયને સ્થાન મળી શકે?
મુશ્કેલ છે, કારણ કે તમે 3 સ્પિનર, એક તો પહેલી વસ્તુ એ કે ઓસ્ટ્રેલિયાની વિકેટ્સ ફાસ્ટ છે, નો ડાઉટ કે સૌથી વધારે વિકેટો ભારત સામે લાયન કરીને એ લોકોનો જે સ્પિનર છે એને લીધી છે, પણ વિકેટો ફાસ્ટ છે. તમે 3 સ્પિનરને કરો તો તમે એક ફાસ્ટ બોલરને તમારે કાપવો પડે. હવે તમે ફાસ્ટ બોલરને કાપવાનો એફોર્ડ ના કરી શકો, કારણ કે ત્યાંની પીચ ડિમાન્ડ કરે છે કે ભાઈ ત્યાં ફાસ્ટ બોલર્સ મૂવમેન્ટ કરી શકે એવા બોલર્સ એમની જરૂર છે. એટલે અહીં મારી દ્રષ્ટિએ તો જે આપણા ટ્રેડિશનલ સ્પિનર્સ જે છે, ટ્રેડિશનલ સ્પિનર એટલે બે, અશ્વિન અને જડેજા, આઈ થિંક દે વિલ બી ધેર ઇન ધ ટીમ. સુંદરને એક નો ડાઉટ કે એનો ઉપયોગ ક્યારેક બને, કોઈ 5 ટેસ્ટમાં ક્યારેક રમી શકે, પણ બોલર્સની જો તમે એ કરતા હો તો એની સામે 3-2નું કોમ્બિનેશન ભારત રાખે એવું મને લાગે છે. 3 પેસ બોલર, જેમ મેં કહ્યું એમ કે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા તો યુ ગોટ હર્ષિત રાણા, ધીસ આર ધ 2 હુ કેન. ભારતે 3 ફાસ્ટ બોલરો જે નેટ માટે મોકલ્યા છે, નેટ પ્રેક્ટિસ માટે, એ લોકોને ત્યાં જ રાખ્યા છે. એને કે ભાઈ તમે રહો અહીંયા આગળ, કારણ કે પ્રવાસની સાથે રિઝર્વ છે એ લોકો, એટલે એમને રાખ્યા છે, કારણ કે ત્યાં તો કોઈને પણ ઇન્જરી થાય. 5 ટેસ્ટ મેચ, ધીસ ઇઝ બિંગ ડન આફ્ટર સો મેની યર્સ, ઘણા બધા વર્ષો પછી આ એક કરવામાં આવ્યું છે. ભાઈ 5 ટેસ્ટ મેચ, 23-24 વર્ષ થઈ ગયા, 1992 ઓર સમથિંગ, અને ત્યાર પછી અત્યારે 5, અધરવાઇઝ 4ની સિરીઝ શ્રેણી હોય. સો ઇટ્સ અ વેરી લોંગ ટૂર, ઇટ ઇઝ અ ટાયરસમ ટૂર. એ તમારો ટેસ્ટ બધી રીતે લેશે, તમારી હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે ત્યાંના વાતાવરણમાં કેટલા એડજસ્ટ થાવ છો, કેટલી ઇન્જરી થાય છે. તો ભારત માટે પણ એક પડકાર છે. એટલા બધા ખેલાડીઓને સ્ટે બેક કર્યા છે, ધેર ઓનલી. તો પડકાર તો છે, પણ આ રીતે મેં કહ્યું એ પ્રમાણે બોલિંગ કોમ્બિનેશન 3-2નું રહી શકે છે. બિલકુલ. આપણે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વિશે પણ ચર્ચા કરી લઈએ. અત્યાર સુધી સ્થિતિ કેવી રહી છે? WTCમાં કયા સ્થાને છે? ટોચના સ્થાને છે અત્યારે ઓસ્ટ્રેલિયા ઇઝ ડુઈંગ વેરી વેલ. હમણાં પાકિસ્તાનને હરાવ્યું, પણ ક્યાંક ને ક્યાંક ભારત સામે, જેમ આપણે જોયું કે લાસ્ટ જે શ્રેણી હતી એ ચોક્કસ હાર્યા છે. એટલે અત્યારના તબક્કે જોઈએ તો ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી વેલ. અને આ એક એવી ટીમ છે, મેં તમને કહ્યું એમ કે 1877થી ક્રિકેટ રમે છે. આ લોકો ક્રિકેટના જન્મદાતા કહેવાય. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ બે પહેલા દેશ છે કે જે આજથી આટલા બધા વર્ષો પહેલાં મેદાને ઉતર્યા હતા. એટલે બીજું કે એક આક્રમક ટીમ, એ તમને સાહેબ જીતવા ના દે, એટલી ખતરનાક ટીમ છે કે તમે તમારા હાથમાંથી કોળીઓ જૂટવી લે એવી ટીમ છે. આપણે જીત્યા છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ જે એની ટ્રેડિશન છે એ ટ્રેડિશન ખાઈ જવાની છે. જેમ અહીંયા એણે કહ્યું પ્રેસ કોન્ફરન્સ આવ્યો, બેઠા અમે હાજર હતા એમાં, એણે કહ્યું કે આલ કીપ ધી પીપલ સાયલન્સ. સાહેબ, એક કેપ્ટન એમ કહે છે કે હું અહીંયા જેટલા બધા આટલું મોટું સ્ટેડિયમ છે, 1,25,000 30,000 માણસો બેઠા છે, હું એમને ખામોશ ચૂપ રાખીશ. એ એવું સ્ટેટમેન્ટ કરી શકે પ્રેસ કોન્ફરન્સની અંદર. વિચાર તો કરો કેટલો કોન્ફિડન્સ હશે એને. તો આ ટીમ એટલે બહુ જ ખતરનાક ટીમ છે. એમાં કોઈ સૌથી વધારે બધી ચેમ્પિયનશિપ એની પાસે છે. ફિમેલ હોય તો એમની પાસે, મેલ હોય તો એમની પાસે, બધા કપ એમની પાસે છે, બધા ટાઇટલ્સ એમની પાસે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ લોકો જીત્યા છે, વર્લ્ડ કપ જીત્યા છે, T20 વર્લ્ડ કપ જીત્યા છે. તો હું માનું છું કે એઝ અ ટફ ટીમ, અને એની અંદર પણ સ્પિનરનો જે રોલ છે તો રહેશે જ. અને પેટ કમિન્સ ખાસ કરીને કઈ રીતના બીજું એક એ પણ વસ્તુ છે કે આ ઘણા ખેલાડીઓમાંથી IPL પણ રમ્યા છે, થોડો ઘણો એનો પણ ખ્યાલ હોય. પણ હું માનું છું કે ઓસ્ટ્રેલિયાની ટીમને ક્યારેય ઓછી આંકી શકાય નહીં. દેટ ઇઝ ધ ટીમ વિચ કેન બી ડેન્જરસ ઓન એની ગિવન ડે. એટલે ટફ ટાસ્ક છે, પણ એવું બી નથી કે નથી કરી શકતા આપણે. વી હેવ ડન ઇટ ઇન ધ પાસ્ટ એન્ડ વી કેન ડુ ઇટ વન્સ અગેન. અને કારણ કે આ વખતે રોહિત શર્મા ઉપર ઘણા માટલા ધોવાયા છે, વિરાટ કોહલી ઉપર ઘણા માટલા ધોવાયા છે, બિકોઝ દે આર નોટ એબલ ટુ પ્રોડ્યુસ રન્સ. તો એમની ઉપર એક પ્રેશર છે. અને જો ઇફ ધે કમ ઇન ફોર્મ અને જો સારું રમે તો વિરાટ કોહલી તો ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દુશ્મન છે. ધમાચકડી બોલાવી દેશે. તો હું માનું છું કે થિંગ્સ આર ઇન લાઇન, બટ એટ ધ સેમ ટાઈમ ઓસ્ટ્રેલિયા ઇઝ અ ટફ ટીમ એઝ આઈ સેડ. એમની પાસે બેટર્સ પણ એવા છે, એમની પાસે બોલર્સ પણ એવા છે, પણ આપણે હરાવી શકીએ છીએ, પણ એક હકીકત છે. ચોક્કસ. એટલે ટફ ટીમ સામે ટફ પરીક્ષા છે આપણી સૌની. અને જે પ્રકારે જે ખેલાડીઓ છે, ખેલાડીઓની તૈયારીઓને એ બધું આપણે જોઈ લીધું, એક એનાલિસિસ તો કરી લીધું, અને હવે બસ ઈશ્વરને પ્રાર્થના કરવાની બાકી છે એવું લાગી રહ્યું છે. અશોકભાઈ, આપ જોડાયા અને કાર્યક્રમમાં ચર્ચા કરી એ બદલ આભાર. થેન્ક યુ સો મચ.
તો 22 નવેમ્બરનો એ દિવસ કે જ્યાં આપણા ખેલાડીઓની ખરેખરી પરીક્ષા છે, કેમ કે ઓસ્ટ્રેલિયાને એના હોમ ગ્રાઉન્ડમાં હરાવવાનું છે. તો આટલા બધા પડકારો, મુશ્કેલીઓ છે, પરિવર્તન પણ છે, કેમ કે કેપ્ટન બદલાયા છે અને આ બધી મુશ્કેલીઓની વચ્ચે એક સ્ટ્રોંગ ટીમ તરીકે ઉભરી આવવાનું છે. તો જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આખરે ટીમ આપણી કેવું પરફોર્મ કરે છે. તો અમારી તો નજર રહેશે જ, આપને સતત અપડેટ્સ આપતા રહીશું. બસ આપ જોડાયેલા રહેજો. હાલ આ કાર્યક્રમમાં આટલું જ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.